બિલડી પંથકમાં શિયાળુ પાકના વાવેતર સમય ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો। જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરનો સમય ચાલી રહ્યો છે, ત્યારે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। વાવેતર માટે યુરિયા જેવી આવશ્યક ખાતરની અછત સર્જાતા ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહી પણ પૂરતું ખાતર મળી રહ્યું નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા પૂરતો સ્ટોક હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તો ગામડાના સેવા સહકારી મંડળો અને ખાનગી ખાતર વેચાણ કેન્દ્રના ખાતર સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી। ઘણા ખેડૂતો 2-3 દિવસથી ખાતર માટે ફેરા માર્યા કરે છે, છતાં પણ ખાલી હાથ પરત ફરી રહ્યા છે। ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે ખાતર ન મળવાના કારણે વાવેતરની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે, જે કારણે પાકના ઉત્પાદન પર સીધી જ અસર પડી શકે છે। સમયસર ખાતર ન મળે તો પાકને યોગ્ય પોષણ નહીં મળે અને ખેતીના ખર્ચામાં પણ વધારો થયો છે, જેનાથી નફો ઓછો રહે છે તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। આ પરિસ્થિતિને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને તંત્ર તુરંત જ યોગ્ય વ્યવસ્થા કરે તેવી ખેડૂતો હાલ તો માંગ કરી રહ્યા છે। જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક ખાતર પુરવઠો સુનિશ્ચિત કરવો અને કાળા બજાર પર રોક લગાવવી જરૂરી બની છે। સ્થાનિક ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ખાતરનું વિતરણ સુચારુ રીતે થાય, જેથી ખેડૂતોને વધુ નુકસાન ન ભોગવવું પડે। અહેવાલ જીગર ચાવડા, ભીલડી। મારું નામ ચંદરજી મુડેઠા। કેટલા દાડાથી આવો છો? 10 દિવસથી ધક્કા ખાધા। આજે મળ્યું ખાતર? ના, હજી મળ્યું નથી। કેટલા થેલીની જરૂર છે? કેટલા થેલી મળે? અમારે 10 થેલીની જરૂર છે, તારે 4 થેલી 5 થેલીની વાતો કરે છે। એક થેલી કીધું હાલ 2 થેલી કીધું, કેટલી કીધું? 2 થેલી મળે છે એમ ને? હા એમ કીધું, 2 થેલી કીધી ને, હાલ 2 કે છે। કહો 2 થેલી પૂરું પડશે? ના પડે, કદીએ તો તમે આ વિશે સરકારને શું કહેવા માંગો છો? સરકારને મેં કહેવા માંગે છે બીજી વખત સરકારને નિર્ણય આલવો પડશે। સરકાર એના પૂરતા પગલાં લે, ખાતર પૂરું પાડે ખેડૂત લે, ન કે ખેડૂત બરબાદ થઈ ગયો છે ચોમાહાનો અને ફરીથી બરબાદ થઈ જશે ખેડૂત। સરકાર કહે છે ખેડૂત જગતનો તાજ છે, તો ખેડૂતો બિચારો છે હાલમાં। રૂપિયાવાળાને ગાડીઓ બાર જતી રહી છે, ખેડૂતનો અહીંયા તાલુકામાં નથી મળતું કે બીજા નથી મળતું, બાર ગાડીઓ બાર વિતરણ થઈ જાય છે ફિલ્ડની અંદર। લગભગ જેટલી શોટિંગ છે વસ્તી તારી જેટલી હેરાન થાય છે, જાણે છોકરાઓ મહિના મેલી હેરાન થાય છે। સાચી વાત સારી। અને કેટલા વાગે ખાતર આવે છે? આજ તમે કેટલા વાગે અહીંયા આવ્યા? અમે હવે 6 વાગે આવી બેઠા હતા। 6 વાગે નહીં? હા, થોડા ખરા 6 વાગે પીલડી ના થા। હા કાકા બોલો। આ મહિલાઓના અમે સવારના 6 વાગ્યાથી લોગણ કરે છે, ગાડીએ કાયલ છે, પણ ભાઈ કહે છે કે હજી વિતરણ કરવાનો અમારે ત્યાંથી ઓર્ડર આવ્યો નથી અને ખેડૂતો લગભગ 200-300 લોગે છે હાલે, પણ એ ભાઈ કહે છે કે હજી મોડું વિતરણ કરે, એ 2 થેલીઓ કે 3 થેલીની વાતાવરણ ચાલે છે। અમારે ખેડૂતોને શું કરવાનું? સરકારને જ્યારે વોટિંગ આવે છે ત્યારે ખેડૂત જગતનો તાજ થઈ જાય છે। અત્યારે ખેડૂત બિચારો છે, ખેડૂતને એટલી તકલીફ છે, નિષ્ફળ જયેલો છે બધો પાક, છતાં ખેડૂત હેરાન થાય છે। સરકારને શું નિર્ણય લેવાનો છે? જે કૃષિ મંત્રીઓને શું નિર્ણય લેવાનો છે? જે વિતરણ અધિકારીઓને શું નિર્ણય લેવાનો છે? એ સરકારને જવાબ આપવો પડશે ખેડૂતોને। તમે કેટલા દિવસથી ધક્કા ખાઓ? આ 10 દિવસથી ઓછામાં ઓછા ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી। આ મહિલાઓ પણ હેરાન થાય છે, પુરુષો પણ હેરાન થાય છે, બધા હેરાન થાય છે। તમારે કેટલા થેલીની જરૂર હોય છે અને કેટલા થેલી મળી રહ્યું છે? અમારે જોવે છે 10 થેલીની જરૂર, 3 થેલી 5 થેલીની વાતાવરણ ચાલુ છે। અલ્યા ભયા શું આટલા હેરાન કરો? ડોચું ઊભી રહી કહેતી નથી। હા સડે છે ખાતર હમી રીતના આલો। હા ખાતર લેવા આવ્યા। કેટલા વાગે આવ્યા? અમે તે વહેલા 8 વાગે। કેટલા થેલી મળ્યું તમને ખાતર? ઘણા કશું નહીં, વગર નથી મળ્યું। કેટલા દાડાથી ધક્કા ખાઓ છો? ઘણા દાડાથી આ તૂટે હેડી નથી કહેતો। 10 દાડથી ઉડે છે, 10 દાડાથી ઉડે છે અને જેટલો ગુડો પગે હેડી નાખે હાથ